નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે જે અમારા ગામની ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનને બંને તરફ ખેડૂતોના જે ખેતરો છે તો તે લોકોએ ગૌચરની જમીનને તેમની ખેતીની જમીનની અંદર ભેળવી દીધેલ છે અને તે લોકો અંદાજિત 50 વીઘા જે ખેતીની જમીન એમની છે એની અંદર 50 વીઘા જેટલી ગૌચરની જમીનને પચાવી પાડીને ખેતી કરી રહ્યા છે. તો આ અંગે અમે જે ગ્રામજનો છે તેમના દ્વારા પંચાયતની અંદર અરજી કરવામાં આવી, ટીડીઓ સાહેબને અરજી કરવામાં આવી, મામલતદાર સાહેબને અરજી કરવામાં આવી અને છેક ગાંધીનગર સુધીની પણ અમે અરજી કરેલી છે. પરંતુ તેમ છતાં પણ જે ખેડૂત મિત્રો ગૌચરની જમીનમાં ખેતી કરી રહ્યા છે તેમની ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી અને તેની અંદર માપણી કરવાની છે તો માપણીના જે પૈસા ભરવાના છે એ ગ્રામ પંચાયત પણ ભરવાની ના પાડે છે, તાલુકા જે વિકાસ અધિકારી છે એ પણ ના પાડે છે અને મામલતદાર સાહેબ શ્રી પણ એ પૈસા ભરવાની ના પાડે છે. તો અમે ગ્રામજનો દ્વારા એ પૈસા ભરી શકીએ કે ન ભરી શકીએ અને તેની માપણી કરાવી શકીએ કે ન કરાવી શકીએ? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આ પ્રશ્નને સમજીએ અને તેનો વિડીયોના માધ્યમથી જવાબ પણ મેળવીએ. તો દર્શક મિત્રો, ગૌચરની જમીન છે એ આખા ગામની જેટલા પણ ઢોર ઢાકર છે એમને ચરવા માટેની જમીન છે. એની ઉપર કાયદેસર રીતે કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ દ્વારા એની ઉપર કાર્યવાહી કરી શકાય નહીં પર્સનલી કામ અર્થે. એટલે અહીંયા પ્રશ્ન એ છે કે ગૌચરની જમીનમાં લોકો જે ગ્રામજનો છે તે લોકો ખેતી કરી રહ્યા છે તો એ ખેતી એ લોકો ન કરી શકે અને જે લોકો ખેતી કરી રહ્યા છે એ ખેતીનો જે આપણે કહી શકીએ કે જે ખેતી વ્યક્તિ કરી રહી છે એને હટાવવાનો અધિકાર ગ્રામ પંચાયતનો છે. ગ્રામજનોનો તો છે જ, પણ ગ્રામ પંચાયતનો એક એમની ઓથોરિટી છે. ઓથોરિટીના આધારે એ લોકો જે તે વ્યક્તિ એ જે ગૌચરની જમીન છે એની ઉપર ખેતી કરી રહ્યા છે તેમને ત્યાંથી હટાવવાનો અધિકાર ગ્રામ પંચાયતનો છે. એટલે અહીંયા આગળ માપણીની વાત થઈ રહી છે તો માપણી કરાવવા માટેની જે પૈસા ભરવાના હોય છે એ ગ્રામ પંચાયતે ભરવાના હોય અથવા તો ટીડીઓ સાહેબ એટલે કે તાલુકા વિકાસ અધિકારી હોય તેમને ભરવાના હોય અથવા તો મામલતદાર સાહેબ શ્રી ભરવાના થતા હોય. પરંતુ અહીંયા આગળ મુખ્ય બાબત એ છે કે જે ગૌચરની જમીન છે તેની અંદર જે લોકો ખેતી કરે છે તેમને હટાવવાની સૌથી પ્રાથમિકતા બાબત છે એવું આપણે કહી શકીએ. એટલે દર્શક મિત્રો, જો આ જે મિત્ર છે એમનો પ્રશ્ન એ છે કે નહીં પંચાયત કે નહીં ટીડીઓ સાહેબ કે નહીં મામલતદાર પૈસા ભરવા તૈયાર નથી તો અમે ગ્રામજનો દ્વારા પોતાના રીતે અમે પૈસા વસૂલ કરી શકીએ એટલે કે પૈસા ભરીને જમીનની માપણી કરાવી શકીએ. તો હા, કરાવી શકો ને, કેમ નહીં? પરંતુ તેમ છતાં પણ ટીડીઓ સાહેબ કે મામલતદાર સાહેબ શ્રીનો શું જવાબ છે એ પણ મેળવવો આવશ્યક છે. જો એ લોકો એવું કહી દે કે હા તમે તમારી રીતે ગ્રામજનો દ્વારા જે તે પૈસા છે ઉઘરાવીને તમે તમારી રીતે જે તે જમીન છે એની માપણી તમે કરાવી શકો છો, પરંતુ તેનો પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નથી. તો આ જવાબ ન મળે ત્યાર સુધી તો તે લોકો ડાયરેક્ટ એ માપણી કરાવી શકે નહીં. તો હવે આ જે પ્રશ્ન છે પ્રશ્નનો મુખ્ય તમને બાબત એ જણાવું કે હવે ગૌચરની જમીન પર જે દબાણ છે એ દબાણ હટાવવાનું જે નવો નિયમ આવ્યો છે એ અંતર્ગત પણ જે મિત્ર છે તેમને લાભ મળશે. લાભ એ મળશે કે ગૌચરની જમીનને હવે ખાલી કરવાની એની અંદર દબાણ થયા હશે તો તેને પણ દૂર કરવાનો આદેશ સરકારશ્રી દ્વારા આપી દેવામાં આવ્યો છે અને આ આદેશ દરેક તાલુકાના જેટલા મામલતદારો છે એ બધા જ મામલતદારોને આ સત્તા સોંપવામાં આવેલી છે. તો જે મિત્રનો પ્રશ્ન છે કે ગૌચરની જમીનને અમારે માપણી કરાવીને અલગ કરવી છે અને જે મિત્ર ખેડૂત જે છે એ ખેતી કરે છે તેમને ત્યાંથી દૂર કરવા છે તો આ માપણી કરાવવા માટે જો પંચાયત પૈસા નહીં ભરે કે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબ પૈસા નહીં ભરે તો પણ કશો વાંધો નહીં. જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા પ્રમાણે તમે મામલતદાર સાહેબ શ્રીને જ અરજી કરી શકો છો અને તમે એવું પણ કહી શકો છો કે જે આ ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનનું દબાણ છે એને દૂર કરવાની કાર્યવાહી છે એ
જે સત્તા છે એ સત્તા મામલતદાર સાહેબશ્રીને પણ આપવામાં આવેલી છે અને દર્શક મિત્રો એ સત્તા કલેક્ટર સાહેબશ્રીને પણ આપવામાં આવેલી છે. અને દર્શક મિત્રો એવું પણ છે કે સરકારી પડતર જમીન છે કે પછી સરકારી જે આવા ગૌચરની જમીન છે એની ઉપર દબાણ હશે તો ડાયરેક્ટ મામલતદાર સાહેબશ્રી ઉપર પણ જે તે કાર્યવાહી થઈ શકે છે. એટલે આ જે હમણાં નવો જે કાયદો આવ્યો જેની અંદર આ ગણતનો જે જૂનો કાયદો હતો તેની અંદર દર્શક મિત્રો જે સુધારો આવ્યો છે તે અંતર્ગત કલેક્ટર સાહેબશ્રીને જે પણ આ રીતના ગણતની જે જમીન છે એને કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર પચાવી પાડી હોય તો એનું જે દબાણ છે હટાવવા માટેનો કલેક્ટર સાહેબશ્રીને સત્તા આપવામાં આવી છે. તે જ રીતે સરકારી જમીન પર કે ગૌચરની જમીન પર જે પણ કોઈ વ્યક્તિએ દબાણ કર્યું હોય તો એ દબાણને હટાવવા માટેની જે સત્તા છે એ સત્તા મામલતદાર સાહેબશ્રીની ગ્રામીણ લેવલમાં આપવામાં આવેલી છે. એટલે જે મિત્રોનો પ્રશ્ન છે કે મારે ગૌચરની જમીનને જે લોકો ખેતી કરી રહ્યા છે એની માપણી દ્વારા છૂટી કરવી છે તો માપણીના જે પૈસા ભરવાની બાબત છે એ ગ્રામજનો શું કામ ભરશે તેની માટે મામલતદાર સાહેબશ્રીને અરજી કરી શકો છો. અને મામલતદાર સાહેબશ્રી દ્વારા જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તો પછી તમારા જે ડોક્યુમેન્ટ છે તમે જ્યાં જ્યાં અરજી કરેલી છે એ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમે કલેક્ટર સાહેબશ્રીને પછી છેલ્લી અરજી કરી શકો છો કે મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી અને ગ્રામ પંચાયત આ જે ખેતીની જમીન છે એ આની જે ગૌચરની જમીન છે એની ઉપર જે ખેતી થઈ રહી છે એ ખેતીને આ લોકો ત્યાંથી હટાવતા નથી અને ગૌચરની જમીનને છૂટી કરતા નથી તો તેની કાર્યવાહી કલેક્ટર સાહેબશ્રી એ ત્રણેય ઉપર એટલે કે જે ટીડીઓ સાહેબ છે, મામલતદાર સાહેબ છે અને ગ્રામ પંચાયત ઉપર કરી શકે છે અને તમારી જે પણ એ ગૌચરની જમીન છે એને છૂટી પાડી આપશે. અને જે વ્યક્તિ ખેતી કરી રહ્યા છે એ ગૌચરની જમીન પર તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવશે. એટલે તમારી જે લાસ્ટ હવે કહી શકાય કે તમારી અરજી છે તમે હજી એક વખત મામલતદાર સાહેબશ્રીને કહી જુઓ કે જે નવો કાયદો આવ્યો છે તે પ્રમાણે ગૌચરની જમીન પર કોઈ પણ દબાણ હોય કે કોઈ વ્યક્તિ ખેતી કરતું હોય તો એવા સંજોગો દરમિયાન એ મામલતદાર સાહેબશ્રી હુકમ કરીને એ ત્યાંથી ખસેડી શકે છે. અને તમારી છેલ્લી અરજીથી જો એ ન માને તો તમે પછી ડાયરેક્ટ કલેક્ટર સાહેબશ્રીને અરજી કરી શકો છો અને ત્યાંથી તમને ચોક્કસ નિરાકરણ મળી જશે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.